માતા જય દ્વારકાધીશ। તો આપણા બગલિયાથી આજે આપણી ભૂરી થઈ ગઈ છે। ભૂરી આ ઊભી ભૂરી આજ ગરમીમાં આવી હતી અને આજે આપણે બગલિયાથી થઈ ગઈ છે ગુજરાતથી। ભૂરી સામે ઊભી છે। આપણા ગુજરાતથી થઈ ગઈ। જો એક ખાલી બગલિયાની ઝલક ગુજરાત। તો આપણે ભૂળીને ફેરવી નાખી છે કમ્પ્લીટ અને બીજી ગાય એક આવી છે એને આપણે સાંજે ફેરવશું। તો આપણે ગાય ક્રોસ કરી અને સૂઈ ગયા હતા અને પાછા આવી ગયા। આમને બહાર જ રાખ્યા હતા, જોઈ શકો તમે બે ઊભા છે। ભૂરી અને ગુજરાત આપણો બહાર જ રાખ્યા હતા કારણ કે અંદર ગાયું બહુ આવેલ છે, ફાળું ભરશે। અંદર એક બીજી ગાય આવી છે, જો ફળે તો આપણે ફેરવી દઈએ। આમને બધાને કોઠા સાફ કરીને બીજી જાન આવ્યા છે, ફેરવીએ કેવું રિઝલ્ટ મળે છે અને અંદર પૂરી જ દઈએ। હવે બાકી તો આમને ટગા ઉપર નીર પડી એટલે કાઢું આને પૂરી દઈએ હવે અને બીજી લઈ આવીએ। તો હું તો અહીં ઉભો રહો ભાઈ। અને ગાયું બાયુંનું પણ દોવાનું પણ આપણું કામ પૂરું। ફળે પણ આપણે ફેરવી નથી, ફળી ગઈ છે કારણ કે એટલે પાછું જોઈએ। અંદર પૂજી આને તો અહીં ઉભો રહે ભેગું ભેગું। તો આપણે અંદર પૂજીએ પછી બીજી ગાય કાઢે તો ફળે તો ફેરવી દઈએ આનથી। તો રેજી આ એક આ પણ આંધાવી છે, આને પણ દવા છોડવાની હતી પણ સાહેબને કામ હોવાથી આજ આવી નથી શક્યા અને દવા છોડવાની હતી આપણે। જોઈએ હવે જો સામે આવી છે, હવે ભૂરી ફાળ પડે જો તમે એ આને આપણે ફેરવવાની છે, ભીલી છે ને। અને આજે આપણે ગોવિંદની ઓળખી દેખાય એ ટૂંક સમયમાં આજકાલ 2 દિવસમાં આવી જશે। એને પણ આનથી સાવધથી ફેરવી દઈશું આપણે અને જો એવું લાગશે ડોઝ પણ મૂકવાના અમુક ગાયોને મૂકી દઈશું। 2 દિવસથી કામમાં હતા। ભીલી હાલ તું રે બારે। તો આ બધી ખાવા દોડે છે કારણ કે આપણે આમને રોજ સવાર સાંજ આપણે મીંડર મિક્સરને ટીકડીઓ ખવડાવે એટલે એવાય થઈ ગઈ બકડીયા પીડ્યા અંદર ખકડાવે એટલે દોડે છે બધી ખાવા હાટું। હજી આને 2 દિવસ થયા ચાલુ કરવા બોલાવે એટલે સામે ખૂણું હોય તો દોડીને આવતી રહે। એટલે આ બધી ગાયું હેવાય થઈ ગઈ આપણી, બોલાવે એવી જ ગમણે ખાતી હોય તો દોડે। બાકી તો આ બધાને આપણે દવાઓ કમ્પ્લીટ કરી નાખી છે અને તમને કાલ પમદી એક ગાયની દવા છોડી હતી એમને બતાવશું કારણ કે હમણાં 2 દિવસ 3 દિવસથી તો આપણા કોઈ વિડીયો આવતા નથી કામમાં। અને આને પણ હજી ઓલા વાડે આપણે લઈ જાઓ અંદર, બાકી આ ગાય એક ફળી જાય તો આપણે લઈ જઈએ કારણ કે આજ બીજદાન કરવાનું હતું અને સાહેબ આવ્યા નથી એટલે જો સાહેબને કામ હતું એટલે ખૂંટથી ફેરવી દઈએ। હવે અમુક ગાયોનું બીજદાન પણ આપણે કરશું, જોઈએ આગળ। હજી આ બધી બાકી જ છે, આ એ બાકી જ છે હજી બધી આવવાની, જોઈએ હવે। આની જુઓ ખાલી ઝલક, તું બહાર જ રહેજે, બહાર આવતો નહીં, ગેટ ખોલા હાલે બહાર કાઢીએ અને ફેરવી દઈએ। અને જે આપણે કાલ દવા છોડી હતી પમદી તમને બતાવ્યું નહોતું એ લિસ્ટમાં એક આ પણ ગાય આવી ગઈ છે દવા છોડી આને। હા
અને આપણે જે 17 થી 18 ગાયું થઈ છે બધી થઈને. હવે બધી આ પાછી ગરમીમાં આવશે. એ છે ગુંડી છે, નહીં ગુંડી આવી ગઈ, આ બધી આવવાની છે. અને આ લગભગ હવે પણ ગરમીમાં આવશે બંચીનીમાં, એને પણ આપણે દવા છોડશું આ આવશે એટલે. બાકી આ બધાને દવા બહુ ચાલુ છે અને આ બાકી છે, એ બધી ગરમીમાં આવશે એટલે આપણે દવા છોડશું. બાકી આ કાબરડીને છોડી નાખી છે આપણે. ચલો તો હવે આપણે ગાય લઈ જઈએ. ક્યાં ગઈ વોડકી? આપણે ઢેલ 2 દિવસ પહેલાં વિયાણી છે. બગલીઓ આપણે લઈને ઓલેથી અહીં આવતા રહ્યા. વોડકી પણ બારી ઠેકીને આવતી રહી છે, ખૂણામાં બારી છે તમને બતાવું, ઠેકીને આવતી રહી છે. ને બગલીને આપણે આમથી લઈને આવ્યા ગેટેથી. તો આપણી ઢેલ તો 2 દી પહેલાં વિયાણી છે. હાલા માં ઠીક બહાર કાઢી નાખો આપણે. હે બાકી વાસરું જો, હા પૂરી મસ્ત મજાનું વાગોળ છે જો. અને આપણી ભગવતી ધાવી છે જો, ભગવતી ધાવે છે. જાનકી ઢેલ બેઠી છે બે. બધી કમ્પ્લેટ. ને આપણે ઓલી વોડકી આવતી રહી છે ઓલેથી, એને ફેળવવાની છે. એ ક્યાંથી આવી? આમ પાછળ બારી છે, બારી ટપીને આવતી રહી ઊભી. પાછી લઈ જવાની છે આપણે પાછળ. ફાળે તો ઠીક છે, બાકી હવાનો ડોઝ મુકાવીશું. આ બારીએથી આવતી રહી ઠેકીને ઓલ સાઈડથી, અને આપણે ગજરાજને આમ પાછળથી લઈને આવ્યા. મારાથી ભાગે છે, જોઈએ હવે ફળે છે કે નહીં. તો આપણે આ વ્લોગને અહીં સમાપ્ત કરીએ અને નવા વ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય ગૌ માતા, જય દ્વારકાધીશ.